હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાનું છે 24 માર્ચ 2026ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે। હવે તેના વિશે વાત કરીએ તો વિશ્વ જળ દિવસ છે તે દર વર્ષે 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। પહેલાં તો શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ જળ દિવસ? તો શુદ્ધ પાણીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને જળ સંસાધનોના ટકાઉ સંચાલન માટે પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આની ઉજવણી કરવામાં આવે છે। અને શરૂઆત ક્યારથી થઈ હતી? તો કે વર્ષ 1992માં બ્રાઝિલના રિયો ડી જનેરો ખાતે આયોજિત અર્થ સમિટ થઈ હતી, જેનો વિષય હતો પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ। અને આ દરમિયાન આ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ છે તે રાખવામાં આવ્યો અને ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૌપ્રથમ વખત 1993માં વિશ્વ જળ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી। અને આ વર્ષની એટલે કે વર્ષ 2026ની જે થીમ છે તે છે વોટર એન્ડ જેન્ડર, એટલે કે જળ અને જાતિ, તે રાખવામાં આવી છે। અને થીમનું જે મુખ્ય સૂત્ર છે એટલે કે સ્લોગન છે તે એ છે કે વેર વોટર ફ્લોઝ ઇક્વલિટી ગ્રોઝ। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં 900 ગોલ પૂરા કરનાર કયો ફૂટબોલર કોણ બન્યું છે? તો હાલમાં જ લિયોનેલ મેસી છે તેઓએ ફૂટબોલમાં 900 ગોલ છે તે પૂર્ણ કર્યા છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે લિયોનેલ મેસી અને તેઓએ પોતાની કારકિર્દીના 900 ગોલ છે તે પૂરા કર્યા છે અને વિશ્વના બીજા ફૂટબોલર બન્યા છે। હવે અહીં વિશ્વના બીજા ફૂટબોલર તો પ્રથમ નંબર ઉપર કોણ છે? તો પ્રથમ નંબર ઉપર છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેઓએ આ જે સિદ્ધિ છે તે માર્ચ 2026માં ઇન્ટર માયામી તરફથી રમતા નેશવિલ સામેની મેચમાં સિદ્ધિ છે તે હાંસલ કરી છે। જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાત કરીએ તો તેઓ પોર્ટુગલના છે અને તેઓએ 57 મેચોમાં 900 ગોલ કરનાર વિશ્વના પ્રથમ ફૂટબોલર હતા, જેમણે સપ્ટેમ્બર 2024માં આ જે માઇલસ્ટોન છે તે હાંસલ કર્યો। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં લીજન ઓફ ઓનર એટલે કે કમાન્ડર રેન્ક મેળવનારા પ્રથમ ભારતીય રાજદૂત કોણ બન્યા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો હાલમાં જ જાવેદ અશરફ છે તેઓને લીજન ઓફ ઓનર એટલે કે કમાન્ડર રેન્ક મેળવનારા પ્રથમ ભારતીય રાજદૂત બન્યા છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે જાવેદ અશરફ અને તેઓને જે આ લીજન ઓફ ઓનર છે તે ફ્રાન્સનું પ્રતિષ્ઠિત સન્માન છે। લીજન ઓફ ઓનર એટલે કે કમાન્ડર રેન્ક મેળવનારા પ્રથમ ભારતીય રાજદૂત છે તે બન્યા છે જાવેદ અશરફ અને તેઓ આ કમાન્ડર રેન્ક મેળવનારા ભારતના પ્રથમ રાજદૂત છે। અને આ સાથે આ જે રેન્ક છે તેઓએ કુલ 8 ભારતીયોએ મેળવ્યું હતું। હવે ક્યાં 8 ભારતીયો હતા? તો તેમાં JRD ટાટા, રતન ટાટા, અમર્ત્ય સેન, પંડિત રવિશંકર, સત્યજીત રે, પછી SH રઝા અને મન્ના ડે છે તેને આ સન્માન છે તે મળી ચૂક્યું છે। ત્યાર પછી જોઈએ તો બીજા અગત્યના સન્માન વિશે વાત કરીએ તો હાલમાં જ નીતા અંબાણીને KISS હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી સન્માનિત કરાયા છે। તો કાવે મદાની છે તેઓને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026થી સન્માનિત કરાયા છે। જયંત કુમારેશને ધ મ્યુઝિક એકેડમી ચેન્નઈ દ્વારા પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ એવોર્ડ 2026 માટે પસંદ કરવામાં આવ્યા છે। મમતા કાલિયા છે તેઓને હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ 2025થી સન્માનિત કરાયા છે। તો આર વૈરામુથુને જ્ઞાનપીઠ એવોર્ડ 2025થી સન્માનિત કરાયા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો તાજેતરમાં કરુણા ધ પાવર ઓફ કમ્પેશન આ પુસ્તક કોણે લખ્યું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે કૈલાસ સત્યાર્થી દ્વારા લખવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કૈલાસ સત્યાર્થી અને સાથે સાથે તેનું પુસ્તક જે છે તેનું મુખપૃષ્ઠ પણ અહીં આપણે બતાવ્યું છે। તો પુસ્તકનું નામ છે કરુણા ધ પાવર ઓફ કમ્પેશન। તો આ જે પુસ્તક છે તે કૈલાસ સત્યાર્થી દ્વારા લખવામાં આવ્યું છે। તેઓ એક નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પણ રહી ચૂક્યા છે અને આ પુસ્તક છે તે જાન્યુઆરી 2026માં જયપુર લિટરેચર ફેસ્ટિવલ આ છે ત્યાં લોન્ચ કરવામાં આવ્યું હતું। બીજા અગત્યના પુસ્તકોની વાત કરીએ તો હાલમાં જ મહાત્મા અ ગ્રેટ કોમ્યુનિકેટર પુસ્તક છે તે ધીરજ કાકડિયા દ્વારા લખવામાં આવ્યું હતું। નવીન કુંડુ દ્વારા લખાયેલું નવું પુસ્તક રિક્લેમિંગ ઇનક્રેડિબલ વિમોચન છે તે કરવામાં આવ્યું હતું। અટલ બિહારી વાજપેયી ધ એટર્નલ સ્ટેટમેન્ટ આ જે પુસ્તક છે તેનું વિમોચન વિજય ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું। ધ ગ્રેટ સેન્કન્સ હેક પુસ્તક છે તે આ જે પુસ્તક છે તે ઉર્જિત પટેલ દ્વારા લખવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે તેઓના સંથાલી ભાષામાં ભારતના બંધારણનું વિમોચન છે તે કર્યું હતું અને સાથે સાથે ડૉક્ટર સિકંદર કુમાર દ્વારા લખાયેલ પુસ્તક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ મોદી એરા વિમોચન છે તે કરવામાં આવ્યું છે।
નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતનું પ્રથમ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG ઓટોમેટેડ ટેલર મશીન ATM છે એટલે કે ATM ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો જે ગેસનું ATM છે તે હાલમાં જ ગુરુગ્રામ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતનું પ્રથમ LPG ATM અને આ જે છે આ ગેસ ATM તે ગુરુગ્રામના સોહના રોડ પર આવેલા સેક્ટર 33માં સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલી સોસાયટીમાં શરૂ કરવામાં આવ્યું છે. અને આ જે પહેલ છે તે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL દ્વારા કરવામાં આવી છે. અને કયા પ્રોજેક્ટ હેઠળ? તો કે ભારત ગેસ ઇન્સ્ટા પ્રોજેક્ટ હેઠળ આ જે પાયલોટ પ્રોજેક્ટ છે તે આ શરૂ કરવામાં આવ્યો છે. અને ગ્રાહકો છે તે 24/7 ગમે ત્યારે 2 થી 3 મિનિટમાં નવું ભરેલું સિલિન્ડર છે તે મેળવી શકે છે. અને આ જે મશીન છે તેઓના દ્વારા હળવા વજનના કમ્પોઝિટ સિલિન્ડર એટલે કે 10 કિલો સુધીના પૂરા છે તે પાડવામાં આવે છે. તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કયા રાજ્યમાં ભાડા સે ફુરસત યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આ જે યોજના છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં શરૂ કરાઈ છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મધ્યપ્રદેશના નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ અને તેઓએ મધ્યપ્રદેશ રાજ્યમાં ભાડા સે ફુરસત યોજના છે તે શરૂ કરી છે. હવે શું છે આ યોજના? તો મધ્યપ્રદેશના જે રેવા ખાતેથી લઈ અને રાયપુર એટલે કે છત્તીસગઢ વચ્ચેની જે પ્રથમ ફ્લાઇટ છે તેને લીલી ઝંડી આપી અને આ યોજનાનો પ્રારંભ છે તે કરાયો છે. અને એલાયન્સ એર આની એક પહેલ છે જેનું નામ ભાડા સે ફુરસત વન રૂટ વન ફેર આનું નામ છે તે આપવામાં આવ્યું છે. વાત કરીએ મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશના કરંટ પોઈન્ટ વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા હાલમાં જ ડિજિટલ ઇન્ડિયા વાસીની વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની પ્રથમ PPP મેડિકલ કોલેજો મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લાઓમાં ખોલવામાં આવશે. ગ્વાલિયરમાં અભ્યુદય MP ગ્રોથ સમિટ છે તે યોજાય છે. મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય પલ્સ ક્રાંતિ છે તે શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશે વર્ષ 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર છે તે પણ કર્યું છે અને આ પણ IMP છે. ભારતીય સેનાએ મધ્યપ્રદેશમાં પ્રથમ સંપૂર્ણ કાર્યરત ક્વોન્ટમ લેબ છે તે સ્થાપિત કરી છે. અને મધ્યપ્રદેશે રતાપાણી વાઘ અભયારણ્યનું નામ બદલી અને ડૉક્ટર વિષ્ણુ શ્રીધર વાકંકર વાઘ અભયારણ્ય છે તે રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કૃષિ યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આનું જે ઉદ્ઘાટન છે તે હાલમાં જ ઇમ્ફાલ ખાતે થયું છે, માટે ઓપ્શન નંબર A ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કૃષિ યુવા સંસદ 2026 એગ્રી યુથ પાર્લામેન્ટ 2026 અને તેનું ઉદ્ઘાટન છે તે મણિપુર રાજ્યના ઇમ્ફાલ ખાતે આવેલી સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી એટલે કે CAUમાં કરવામાં આવ્યું હતું. અને આ જે કાર્યક્રમ છે તે 3 દિવસનો છે અને મણિપુરના રાજ્યપાલ છે શ્રી અજય કુમાર ભલ્લા તેઓના હસ્તે આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ છે તે ઉત્તર પૂર્વ ભારત માટે ભવિષ્યલક્ષી કૃષિ સ્થિરતા, નવીનતા અને તકોની થીમ પર આધારિત છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા તેમના રાજ્ય બજેટમાં શાળાના બાળકો માટે મફત નાસ્તો યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો હાલમાં જ તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા આ જે જાહેરાત છે તે કરી છે અને માર્ચ 2026ના બજેટમાં કે કોઈ પણ બાળક ભૂખ્યું નહીં ભણે આના સૂત્ર સાથે પ્રી પ્રાઇમરીથી લઈ અને ઇન્ટરમીડિયેટ સ્તર સુધીના વિદ્યાર્થીઓ માટે મફત નાસ્તો યોજનાની જાહેરાત છે તે કરવામાં આવી છે. અને આવી જ જાહેરાત આપણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવી હતી વર્ષ 2024માં અને તેના અંતમાં એટલે કે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના તો ગુજરાતમાં પણ આપવામાં આવે છે. અને સર્વપ્રથમ ક્યારે શરૂ થઈ હતી? તો શાળાના બાળકો માટે મફત નાસ્તો યોજના શરૂ કરનારું જે ભારતનું પ્રથમ રાજ્ય છે તે છે તમિલનાડુ અને તેની શરૂઆત છે તે સપ્ટેમ્બર 2022માં કરવામાં આવી હતી. હવે તેલંગાણા વિશે વાત કરીએ તો તેલંગાણા પોલીસે સાયબર ક્રાઇમને રોકવા માટે ઓપરેશન ક્રેકડાઉન છે તે શરૂ કર્યું છે. નેક્સ્ટ જોઈએ તો તેલંગાણાએ ગ્રામીણ મહિલાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે 12.66 કરોડ રૂપિયાનો ચેલેન્જ ફંડ છે તે શરૂ કર્યો છે. આદિવાસી ડોક્ટરો માટે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ કાર્યક્રમ છે તે હૈદરાબાદમાં યોજાયો હતો. એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ છે વિંગ્સ ઇન્ડિયા 2026 તેલંગાણામાં યોજાશે અને તેલંગાણામાં હોટ એર બલૂન ફેસ્ટિવલ છે તે પણ યોજાયો હતો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં નવા રચાયેલા રાષ્ટ્રીય દંત આયોગના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ડૉક્ટર સંજય તિવારી છે તેઓની રાષ્ટ્રીય દંત આયોગના પ્રથમ અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે, માટે ઓપ્શન નંબર A આવશે.
તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે રાષ્ટ્રીય દંત આયોગના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર સંજય તિવારી અને તેઓની નિમણૂક કરાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2026માં ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે DCIને વિસર્જિત કરી અને તેના સ્થાને રાષ્ટ્રીય દંત આયોગની રચના છે તે કરવામાં આવી છે. અને ડૉક્ટર સંજય તિવારી છે તેઓ રોહતકની પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ તેના પ્રિન્સિપલ છે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ મેળવી લઈએ તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2027ની વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા હતા. ઓપ્શન નંબર A અક્ષય કુમાર, ઓપ્શન નંબર B સુદર્શન પટનાયક, ઓપ્શન નંબર C વિરાટ કોહલી અને D સચિન તેંડુલકર. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર B સુદર્શન પટનાયક. અને તેઓ એક રેતી કલાકાર છે એટલે કે રેતીમાંથી આર્ટ છે તે બનાવે છે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A 19 માર્ચ, ઓપ્શન નંબર B 20 માર્ચ, ઓપ્શન નંબર C 21 માર્ચ અને ઓપ્શન નંબર D 22 માર્ચ. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને કહેવાનું છે. અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય વન દિવસને લગતા બીજા પોઈન્ટ છે તે પણ તમે લખી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની પ્લેલિસ્ટ અને સાથે સાથે તેની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.